જશે ને ફ્લરિશ થશે, પણ જો તમે એ માટીને ખોદ્યા કરશો ને તો એ નહીં સેટલ થઈ શકે. કેટલા ડિવોર્સ છેલ્લા થોડા સમયમાં, હજી તો લગ્નનું આલ્બમ થઈને ના આવ્યું હોય ત્યાં ખબર પડે કે નથી ફાવતું. નથી ફાવતું ની મુદ્દા ઉપર જો તમે બેસો તો તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. એવી વાત, હમણાં મારા મિત્રનો દીકરો યુરોપ 22 દિવસના હનીમૂન માટે એ લોકો ગયેલા, એમાંથી 14 દિવસમાં પાછા આવી ગયા લડી ઝઘડી. પેલી પોતાને ઘેર એરપોર્ટથી સીધી, ના ભાઈ પોતાને ઘેર, અને પૂછ્યું તો કે એણે મને આમ કીધું ને પેલાએ મને આમ કીધું ને આવી રીતે બોલ્યો ને આમ હસ્યો ને. આ બાલિશ ઝઘડાઓ આ આપણા દેશની સંસ્કૃતિ છે, આ આપણી સભ્યતા છે. આપણા દેશમાં અપાલા ઘોષા જેવી સ્ત્રીઓ છે, આપણા દેશમાં જાબાલા છે, આપણા દેશમાં ગાર્ગી છે, જે યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે મારા પ્રશ્નોના જવાબ આપ, પછી તું શ્રેષ્ઠ. 21 વર્ષની વચકનુ ઋષિની દીકરી જે આવડા મોટા યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિને પ્રશ્નો પૂછી શકે, એ આપણી સભ્યતા છે. એ સભ્યતાને યાદ કરો. એવું તો આપણે કંઈ કરતા નથી. આપણે તો પશ્ચિમમાંથી બધું લાવ્યા. આપણને લાગે છે કે સિગરેટ પીવી, શરાબ પીવી એ મોડર્ન હોવું છે. પશ્ચિમ આપણી પાસેથી લઈ ગયું છે. એનો અર્થ એમ થાય કે કશુંક તો ઉડતું તું પુષ્પક જેવું. વિમાન શબ્દ આપણી પાસે હતો. રાઈટ બ્રધર્સ તો બહુ પછી આવ્યા. આપણા રામાયણમાં વિમાનનો ઉલ્લેખ છે. એનો અર્થ એમ કે કોઈ વેહિકલ તો ઉડતું હતું. આપણે ત્યાં ગાંધારીના 100 ઘડા હતા તો આપણે ત્યાં ઇન્ક્યુબેટર હતું. આપણે ત્યાં આહવાન કરીને કુંતી બોલાવે છે દેવોને, એનો અર્થ એમ કે આપણે ત્યાં આઈવીએફ હતું. આ આપણી સંસ્કૃતિ છે જે આપણે ભૂલી ગયા છીએ અને આપણે પશ્ચિમમાંથી બધું લાવવું છે. હું સાડી એટલે જ પહેરું છું કે મારા વિચારો બહુ ક્રાંતિકારી છે, પણ મારો પોશાક ભારતીય છે. મારી ક્રાંતિ મારા દેશની ક્રાંતિ છે. મારી ક્રાંતિ પશ્ચિમથી આવેલી કોઈ પણ પ્રકારની ફેમિનિસ્ટ ક્રાંતિ નથી. મારી ક્રાંતિ ફેમિનાઇન ક્રાંતિ છે. મારે સ્ત્રી જ રહેવું છે અને સ્ત્રી હોવાનું ગૌરવ માણવું છે. બાળકને જન્મ આપવાનો અધિકાર મારો છે. કદી કોઈ પુરુષ એ અધિકાર એન્જોય નહીં કરી શકે. જીવમાંથી જીવ છૂટો પાડવો એટલે શું એ ઈશ્વરને ખબર છે અને સ્ત્રીને ખબર છે, ત્રીજા કોઈને ખબર નથી. બે જ જણા જે રહસ્ય સમજી શક્યા છે, એ રહસ્ય તમારી મુઠ્ઠીમાં બંધ છે. તમે કોની સાથે સરખામણી કરો છો? જેને તમે જન્મ આપ્યો છે એવા પુરુષ સાથે તમે સરખામણી કરો છો. હું સમોવડી નથી, હું સમકક્ષ છું. મારે નથી થવું સમોવડિયા. મારે પેન્ટ પહેરીને ગાળો નથી બોલવી, મારે સિગરેટ નથી પીવી, મારે ધબ્બા નથી મારવા, મારે પુરુષ જેવું નથી વર્તવું, મારે ટૂંકા કપડાં પહેરીને ક્યાંય મારું શરીર પ્રદર્શિત નથી કરવું. કારણ કે ઢંકાયેલા શરીરમાં જે સૌંદર્ય છે ને એ ઉઘાડા શરીરમાં કદી હોઈ શકે જ નહીં. કોઈ રહસ્ય છતું થાય અને જે સુંદર પરિસ્થિતિ ઊભી થાય એ આ હોર્ડિંગ પર લગાવેલી બ્રા પેન્ટી પહેરેલી છોકરીઓ, શું તમને કોઈ પણ એમાં તમારા સૌંદર્યની વ્યાખ્યા નથી. વિશ્વ આખાના સૌંદર્યની વ્યાખ્યા એ છે કે ધીરે ધીરે ઉઘડતો ચાંદ, ધીરે ધીરે ખુલતી આવતું શરીર, ધીરે ધીરે ખુલતો ચહેરો, ધીરે ધીરે ઉઘડતી આંખો, ધીરે ધીરે ખીલતું ફૂલ. તો એનો અર્થ એમ થયો કે આપણે પણ એક સુંદરતાની વ્યાખ્યામાં પણ એ જ આવે છે કે સુંદરતા ધીરે ધીરે ઉઘડે એની મજા છે. દીકરીઓ શોર્ટ્સ પહેરે, સરસ વાત છે, પણ ક્યાં પહેરવી ને ક્યાં ન પહેરવી એ શીખવવું એ માનું કામ છે. દરેક જગ્યાએ દરેક વસ્તુ નથી શોભતી. એ એના મિત્રો સાથે ગોવા જાય, ભલે ને એને જે ગમે પહેરે, પણ એ જ્યારે તમારી સાથે આવે છે ત્યારે ભારતીય પરિધાન કરીને કોઈ લગ્નમાં કોઈ સમારંભમાં આવે છે તો એ સુંદર લાગે છે. એવું એને તમે સમજાવો મા તરીકે. મેં તો નથી મજા કરી, હવે એ લોકોને જે કરવું એ ના. મને જે નથી મળ્યું એ બધું મારે મારા બાળકોને આપવું છે. ચોક્કસ આપો, પણ તમને જે મળ્યું છે એ પણ આપો, સંસ્કાર અને સમય. તમારી મમ્મી 24 કલાક ઘરે હતી સાહેબ. તમે ઘરે આવો ને તો સૌથી પહેલા શું પૂછતા હતા? મમ્મી ક્યાં છે? હું 10 વર્ષ ઘરે રહી છું મારા દીકરા માટે.
એ જન્મ્યો પછી મેં 10 વર્ષ કામ નથી કર્યું અને મારી કારકિર્દીને ઊની આંચ નથી આવી. ગભરાઈ ના જશો, હું ઘરે રહીશ તો ના. અને મારા એક બહુ જ સારા મિત્ર છે, સાયકોલોજીસ્ટ, સાયકેટ્રિસ્ટ, ડૉક્ટર પ્રશાંત ભીમાણી. એમણે જ્યારે મેં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તથાગત હશે આવડો 5-6 વર્ષનો, ત્યારે એમણે મને કહેલું કે જ્યાં કામે જાય ત્યાં એને ભેગો લઈ જા. એને ખબર પડવી જોઈએ કે એની માં મહેનત કરવા જાય છે, મજા કરવા નથી જતી. યુએસએમાં એક દિવસ ચાઇલ્ડને ઓફિસ લઈ જવાનો દિવસ હોય છે. એ દિવસે બધા પેરેન્ટ્સે પોતાના બાળકને ઓફિસે લઈ આવવાનું અને બાળકને ખબર પડે કે મા બાપ શું કામ કરે છે. સ્ત્રી કામ કરે એટલે ઘરમાં ધ્યાન નથી આપતી, સ્ત્રી કામ કરે એટલે રસોઈ નથી કરતી, સ્ત્રી કામ નહીં કરવાનું. હવે એક આખો નવો ટ્રેન્ડ છે કે હું તો કામ કરું છું, મારા જ રાખું. રાખો, ચોક્કસ રાખો, પણ એને શું શીખવશો તમને જ નહીં આવડતું હોય તો? થેપલું કાચું છે કે પાકું એ તો ખબર હોવી જોઈએ ને. જે રાંધશે ખાઈ જશો. મગ ચડ્યા છે કે નહીં એ તો ખબર હોવી જોઈએ ને. આમ દબાવવાથી થવા જોઈએ. અને મીઠું નાખો તો વહેલા ચડે એટલી ખબર ત્યારે પડે જ્યારે જાતે કરો. રસોઈ આવડવી એ સ્ત્રી માટે સૌથી મોટી અને સૌથી મહત્વની એસેટ છે, કારણ કે સ્ત્રી સ્વયંપાકી છે. અન્નપૂર્ણા પુરુષને નથી કહ્યો, સ્ત્રીને કહી છે. હમણાં એમણે કહ્યું ભાવિશાબેને કે સરસ્વતી પાસે જાય છે. સાહેબ, આયુધ જોઈએ તો કાલી પાસે જાય છે, પૈસા જોઈએ તો લક્ષ્મી પાસે જાય છે, ભોજન માટે અન્નપૂર્ણા છે. સ્ત્રી જ છે સર્વસ્વ અને સર્વે સર્વા. આ સન્માનને લાયક બનીએ. સૌથી પહેલા તો સન્માન તો મળેલું જ છે. તમે અહીંયા મને આટલું માન આપતા હો, આટલું સરસ હું બોલવા આવું ને બેફામ ગાળો બોલું તો કેવી લાગુ? સુરતી. ફરી બોલાવે નહીં હો કોઈ. કાનાભાઈ 5 જગ્યાએ ફોન કરે કે કાર્યક્રમ કેન્સલ રાખજો, આમનું નથી હવે બરાબર. મને તમે જે માન આપો છો એ માનને લાયક પણ તો મારે બનવાનું છે. હું એને લાયક બોલું તો તમે મને સાંભળો. એ પણ ચા પીધા પછી. બેઝિક વાત એ છે કે વુમન્સ ડે આજકાલ જે સેલિબ્રેશન કરે છે એને માટે મને સન્માન એટલા માટે છે કે એકચ્યુઅલી રિસર્ચ કરીને સાચા લોકો સુધી આ અવોર્ડ પહોંચાડવાની એમની જહેમત હોય છે. 10 જણને બોલાવ્યા, મીડિયા પ્રેઝન્સ કરી, 5 એક્ટ્રેસ, 2 સ્પીકર, 2 બિઝનેસ વુમન. આ કોઈ બાર્ટર નથી સાહેબ, આ રિસર્ચ છે. અને એને માટે હું બહુ સન્માનથી નતમસ્તક આ અવોર્ડ્સનું સન્માન કરું છું. તમે અમને એડવર્ટાઇઝમેન્ટ આપો ને અમે તમને બાર્ટરમાં એવોર્ડ આપી દઈએ, એવી આ રમત નથી. અહીં પાવીબેન છે, અહીં બાકીના લોકો છે કે જે લોકોએ રિટર્નમાં કદાચ કશું નથી આપ્યું, અને કશું નહીં આપવા છતાં પણ એમનું સન્માન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે લાયક છે. અને જ્યારે લાયક લોકોનું સન્માન થાય ને ત્યારે તમને સમજાય કે માત્ર આજ અને આવતીકાલ નહીં, ગઈકાલને પણ એમણે સન્માની છે. આપણી પરંપરા, આપણું વર્તમાન અને આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ જેણે ધ્યાન આપ્યું છે એ આજકાલ છે. 5 જગ્યાએ પ્રેઝન્સ ધરાવતું સૌરાષ્ટ્રનું એકમાત્ર અખબાર છે. મેં એમને હમણાં જ કહ્યું કે ડિજિટલી એટલું ટ્રેન્ડ થાય છે કે તમને સજેશનમાં આવે. તમે જો નિયમિત ન્યૂઝ વાંચતા હો તો તમને આજકાલ સજેશનમાં આવે. ધેટ મીન્સ ઇટ્સ અ ટ્રેન્ડિંગ ન્યૂઝપેપર. અને ટ્રેન્ડિંગ ત્યારે જ હોય જ્યારે વર્તમાન સાથે કદમ મિલાવતું હોય. ગઈકાલના ન્યૂઝ આજે આપે તો એનો કોઈ મતલબ જ નથી. ન્યૂઝનો અર્થ જ એ કે જે નવું છે તે ન્યૂઝ, સમથિંગ ન્યૂ વિચ ઇઝ ન્યૂઝ. અને સમાચારની દુનિયા એવી છે કે જેની સાથે તમારે સતત જાગતા જ રહેવું પડે. હું એ ઘરમાંથી આવી છું. મેં ખાવાનું પછી જોયું, છાપા પહેલાં જોયા. મારા એવા ફોટા છે કે જેમાં આમ છાપું વગાડીને મારા પપ્પા મને રમાડતા હોય, એટલે રમકડા પણ પછી જોયા, પહેલાં છાપા જોયા. સો આઈ ફીલ કે ન્યૂઝપેપર એક એવી ચીજ છે કે જે જેની પહેલી શાહી હું સૂંઘું ને તો મને આજે પણ પહેલી કોપી ભાસ્કરની, હું રાત્રે કોઈ દિવસ ભટનાગર સાહેબ સાથે બેઠી હોઉં ને પહેલી કોપી આવે ને તો હું કહું 2 મિનિટ દે દો. મને આજે પણ એ પ્રિન્ટેડ તાજી શાહીની સુગંધ
દુનિયાના કોઈ પણ નશા કરતા વધારે લાગે છે, કારણ કે મારી કારકિર્દી પણ પત્રકાર તરીકે શરૂ થઈ. આ દીકરી જે બોલતી હતી, સોરી શું નામ, કુબાવત, એ જ્યારે બોલતી હતી ત્યારે મને એ સમજાયું કે મેં પણ મારી કારકિર્દી પત્રકાર તરીકે શરૂ કરી. અશ્વિની ભટ્ટ મારા બોસ હતા અને હું નોકરી માગવા ગઈ ત્યારે અશ્વિની ભટ્ટે મને એમ કહ્યું કે જા સુનિલ ગવસ્કરનો ઇન્ટરવ્યૂ કરી આવ, ગામમાં છે તો તને કાલથી નોકરી આપી દઈશ. મને ક્રિકેટનો ક નહોતી ખબર ત્યારે. ઇન્ટરવ્યૂ તો કર્યો, દિલીપ ઠાકર કરીને મારા ભાઈબંધને જોડે લઈ ગઈ કે આ લોકો કંઈ માનશે નહીં કે મેં ઇન્ટરવ્યૂ કર્યો છે, ફોટા પાડ. કારણ કે આપણે તો ગપ્પા મારવામાં બી ચેમ્પિયન હતા, એટલે ટેબલ પર બી ઇન્ટરવ્યૂ કરી નાખીએ. અને અશ્વિની કાકા બરાબર ઓળખે બાળપણથી, એટલે મને કાયમ કહેતા તું 18 ને 6 ની છો એમ. એટલે ઇન્ટરવ્યૂ કર્યો અને બીજા દિવસથી સંદેશમાં નોકરી શરૂ કરી. ત્યારે હું 17 વર્ષની હતી, સેકન્ડ યર કોલેજમાં. કાનાભાઈ જે કહે છે પત્રકારત્વ, ટીચિંગ, એક્ટિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું જ મેં કર્યું છે. અને ત્યારે મને એક વિચાર એવો આવે કે કશામાં એ ચેમ્પિયન નથી. 10-10 ફૂટના 10 ખાડા ખોદ્યા, 100નો એક ખોદ્યો તો પાણી નીકળત. પણ બધાને મારે કહેવું છે કે ક્યારેય મોડું નથી થતું. જો હું 54 વર્ષે એક અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી શકતી હોઉં તો તમારે માટે પણ કશું જ મોડું નથી થયું. ચાંદલોને 4 નોમિનેશન થયા, એમાંથી 3 એવોર્ડ મળ્યા. અત્યારે નેશનલ માટે ગઈ છે. એવું કંઈ જ નથી કે હવે સમય નીકળી ગયો, મોડું થઈ ગયું, હવે કેવી રીતે કરવું, ક્યાંથી શરૂ કરવું, આવું કંઈ હોતું નથી. ઉઠો, પહેલું ડગલું માંડો, રસ્તો આપોઆપ ખુલતો જશે. એ વુમન્સ ડેનો પહેલો અને છેલ્લો મેસેજ છે. અને આ જે કોઈ એવોર્ડીઝ છે એ લોકોને એવોર્ડ એટલા માટે આપવામાં આવ્યા છે કે હાર્યા નથી. એણે ચપ્પલ પહેર્યા વગર ચાલવાનું નક્કી કર્યું છે. એણે ફોરેસ્ટમાં મચ્છરો માખીઓની વચ્ચે રહીને પોતાની જિંદગી વિતાવવાનું નક્કી કર્યું છે. એણે વકીલ તરીકેની પોતાની કારકિર્દી અડધી રાતે પણ વિતાવી છે. એમાં કેટલા બધા લોકો છે, એમણે દોરડોમાં ગાઈને આજે બધા કોને ખબર છે કે આવો કોઈ અવાજ પણ એક્ઝિસ્ટ કરે છે, આવી રેન્જ એક્ઝિસ્ટ કરે છે. હારી ગયા હોત, છોડી દીધું હોત, ડાયરાઓમાં ગાઈને મૂકી દીધું હોત કે ભાઈ અહીંયા તો કોઈ આપણને ગાંઠતું નથી, મેન્સ વર્લ્ડ છે, તો કદાચ અહીંયા ન બેઠા હોત. એમણે 5 વાર કીધું કે હું સાવ ગામડાની છું. બેન, બધા સાવ ગામડાના જ છે. અમે પહેરવેશ બદલી નાખ્યો છે, બાકી મનથી ત્યાં જ છીએ. જો ખરેખર શહેરના ને એમણે કેટલી વાર કીધું લેટ અસ બી સિવિલાઇઝ્ડ, લેટ અસ બી સિવિલાઇઝ્ડ. જો ખરેખર સિવિલાઇઝ્ડ હોત તો આપણે આવું કર્યું જ ન હોત. એટલે બધા મૂળ ગામડાના જ છે. પણ મજાની વાત એ છે કે આવો સુંદર એવોર્ડ સમારંભ થતો હોય, તમારી આટલી બધી હાજરી હોય, તો ઘરે કંઈ લઈ જજો આ પ્રેરણાઓમાંથી. આજકાલનો પણ ઉદ્દેશ એ જ છે કે તમને પ્રેરિત કરવા. આ સ્ત્રીઓને અહીં બોલાવીને સન્માનિત કરવાનું સૌથી મોટું કારણ એ છે કે આમાંથી પ્રેરણા, દરેકમાંથી એક પ્રેરણા લેશે ને તો પણ આવતે વર્ષે આપણને 12 એવોર્ડીઝ નવા મળશે. સો લેટ અસ વેક અપ. આપણામાંથી કોક તો જાગે. લીમડા હેઠે ખાટલા ઢાળી સૌ સૂતા હોય એમ કાં લાગે? સ્ત્રી માત્ર સુંદર જ કેમ? સ્ત્રી માત્ર રસોઈ જ કેમ? બધા રેસીપી જુએ. આમાંથી કેટલા બનાવે છે? સાચું કહો. રોજ રેસીપી જુએ. રવો નાખવાથી આમ થાય ને, બેસન નાખવાથી તેમ થાય ને, અને દરેક વસ્તુમાં એક ચીઝમાં ચીઝ નાખો, બટર નાખો, હલાવો, ગ્રેવી બનાવો, આમ કરો, ઝટપટ નાસ્તો. અરે શેને માટે પણ? આપણું જ મેનુ અદ્ભુત છે. વિસરાતી વાનગીઓ યાદ કરો. સાથવો કેટલાને ખબર છે? 5 અહીંયા બેઠા છે કેટલા અને કેટલાને ખબર છે? હું તો કહું વેલેન્ટાઇન ડે માં અમારે જયભાઈ કહે છે એમ ચોકલેટ જ કેમ આપવી, સુખડી કેમ ના આપવી? નાનો ડબ્બો સુખડીનો ક્યાં નહીં લઈ જવો કે લે ભાઈ મોઢું મીઠું કરું, તને પ્રેમ કરું છું. અને સુખડી જેવો પ્રેમ છે, એક્સપાયર નહીં થાય. જ્યારે ઈચ્છીશ ત્યારે લોટ શેક એટલે તરત તૈયાર. ચોકલેટ તો એક્સપાયર થઈ જાય. શુગરનું ધ્યાન રાખવું પડે. આ તો ગોળ સાત્વિક. અમારે જયભાઈ વારે વારે કહે છે
મારે બધાને કહેવું છે કે સ્ત્રી તરીકેનો જન્મ બહુ સુંદર છે. તમને ઈશ્વરે માણસ જાતને જીવતી રાખવાનું કામ સોંપ્યું છે, તો આપણે માણસાઈ પણ જીવતી રાખીએ. માત્ર માણસ જાત નહીં. અહીંયા ફરતી જે બહેનો છે ને, આપણને જે સર્વ કરે છે, એને માટે પણ વુમન્સ ડે જ છે. તમારે ઘેર જે કામ કરવા આવે છે ને, એને પણ વુમન્સ ડે જ છે. 8મી માર્ચે એને અડધો દિવસ રજા આપજો કે જ્યાં તારો પણ વુમન્સ ડે. તમારા ઘરમાં છોકરું કાજુ બદામ ખાતું હોય ને, તો મુઠ્ઠી ભરીને એને પણ આપજો કે આજે તારા બાળકને પણ ખવડાવજે. મારા ઘરમાં તો બહુ છે, લઈ જા. તમારા કપડાં જે ન પહેરવાના હો એ જરૂરિયાતમંદોને આપજો. તમારા ઘરમાં વર્ષોના વર્ષોથી ભરી રાખેલી વસ્તુઓ જે તમે અલ્ટિમેટલી સૂંઘીને કાં તો નકામું થઈ ગયું ફેંકી દો છો, એને બદલે કોઈકને આપતા શીખજો. અને તમારા જેવી જ કોઈ સ્ત્રીને આપજો જે જરૂરિયાતમંદ હોય. તો હું માનું છું સાચો વુમન્સ ડે ઉજવાશે. આ દીકરી જે પાછળ ક્યારની ઊભી છે, એને માટે પણ વુમન્સ ડે છે. એ આપણને સર્વ કરી રહી છે, ચા આપી રહી છે, આપણું ધ્યાન રાખી રહી છે. આપણે કોઈ દિવસ એને જઈને નીકળતા પહેલા થેન્ક યુ કીધું? આપણે બધા ખાઈ પીને નીકળી ગયા. એની જવાબદારી છે, નોકરી છે, કરે તો ખરી જ ને. અને જો પતિ એમ કે તારી જવાબદારી છે, રસોઈ તો બનાવે જ ને, તો ખોટું લાગી જાય. તો એનો અર્થ એમ થયો કે દરેકને ફરી એકવાર વેલિડેશન, અપ્રુવલ, સ્નેહ જોઈએ છે. અને દરેકને આપો. ડિસ્પાઇટ ધેર પોસ્ટ, ડિસ્પાઇટ ધેર એજ, ડિસ્પાઇટ ધેર પોઝિશન, ડિસ્પાઇટ ધેર વોટ એવર. પુત્રવધુ સાસુને, સાસુ પુત્રવધુને સન્માન આપે, અપ્રિસિએશન આપે, ગ્રેસ આપે કે મમ્મી તમારા જેવી સુખડી મારી નથી થતી. આટલું થઈ શકે તો હું માનું છું બહુ આપણે બધા સુખી થઈશું. બાકી અવોર્ડ સમારંભ તો દર વર્ષે આજકાલ કરશે જ, પણ માત્ર અવોર્ડ સમારંભથી નહીં અટકતા. આગળ જજો, બિયોન્ડ જજો અને જીવવાનો બેટર પ્રયત્ન, એ હું માનું છું તમારા દરેક માટેનો અવોર્ડ છે. થેન્ક યુ સો મચ. આપ સૌનો દિલથી આભાર. ચા પીધા પછી પણ રોકાયા બધા. થેન્ક યુ સો મચ. ફરી એકવાર આપ સૌનો આભાર. કંઈ અવિવેક થયો હોય તો મને ક્ષમા કરજો. પણ મને હંમેશા એવું લાગે છે કે સ્ત્રીઓએ ડિસિપ્લિન શીખવી જ રહી, શીખવી જ રહી અને શીખવી જ રહી. આપણને બીજા લોકો ગમે તેમ કહી જાય એને બદલે આપણે એવું કહેવું જોઈએ કે માત્ર સ્ત્રીઓનો સમારંભ હતો અને છતાં અત્યંત ડિસિપ્લિનથી પૂરો થયો. એ દિવસે હું માનું છું સાચો અવોર્ડ આપણને મળશે. થેન્ક યુ સો મચ.